वसंत मसाला, शुद्धता ऐसी, ममता जैसी। उत्तर गुजरातમાં જળબંબાકારની સ્થિતિ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદે મચાવ્યો કહેર। મહીસાગરમાં ધોધમાર વરસાદ વચ્ચે યોજાયા લગ્ન, ચાલુ વરસાદે ફેરા ફરતો વિડીયો થયો વાયરલ। કચ્છની સ્થિતિ પર ભુજ કલેક્ટર કચેરી ખાતે અમિત શાહની બેઠક, મંત્રી અને અધિકારીઓ સાથે પરિસ્થિતિની કરી સમીક્ષા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને સમાચારો સાથે હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। વાવાઝોડા બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદે ભારે તારાજી સર્જી છે। આ દરમિયાન અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો, શહેરના અનેક વિસ્તારો પાણી ભરાઈ ગયા। અંબાજીના રસ્તા પર સૈલાબ જેવી સ્થિતિ સર્જાઈ છે। શહેરના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હોય એવા દ્રશ્યો આવી રહ્યા છે સામે। અનેક જગ્યાએ વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટના બની। ધોધમાર વરસાદને કારણે અંબાજીની નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ। તો અંબાજીથી આ તસવીરો આવી રહી છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। શહેરમાં ઠેર ઠેર પાણીનું સામ્રાજ્ય છે। અંબાજીના રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। સ્થાનિક લોકોને પણ અવરજવર પડી રહી છે। અનેક જગ્યાએ વીજ પોલ અને વૃક્ષો પણ ધરાશાયી થયા છે। બનાસકાંઠામાં આજે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે। ગઈકાલ રાતથી જ આજે વરસાદ થયો છે, તેના કારણે ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે। યાત્રાધામ અંબાજીથી તસવીરો આવી રહી છે। તો અંબાજીમાં હાલ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। આ તસવીરો જુઓ, ઠેર ઠેર ખડખડ પાણી વહેતા થયા છે। રસ્તામાં એવું લાગી રહ્યું છે કે જાણે નદીઓ વહેતી હોય। આપ જોઈ શકો છો કે લોકોને પણ અવર જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પાણીનો જે ફ્લો જઈ રહ્યો છે એ પણ તમે જોઈ શકો છો કે કેટલો અહીંયા વરસાદ થઈ ગયો હશે તે જોઈને જ ખ્યાલ આવી જાય છે। અંબાજીમાં અનરાધાર વરસાદ થયો છે। યાત્રાધામમાં અંબાજી કે જ્યાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ પણ આવતા હોય છે, ત્યારે ત્યાંના રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। અવર જવર માટે વાહન ચાલકોને પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। બનાસકાંઠામાં તોફાની વરસાદ થતા આબ ફાટ્યા જેવી સ્થિતિ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા। કચ્છ સહિતના વિસ્તારોને ગમરોળ્યા બાદ વાવાઝોડાની અસરથી બનાસકાંઠાના હાલ બેહાલ થયા। ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા તબાહીના આ દ્રશ્યો બનાસકાંઠા પંથકના છે। ક્યાંક મહાકાય ઝાડ ધરાશાયી થયા તો ક્યાંક જળબંબાકારની સ્થિતિ। બનાસકાંઠામાં પાછલા કલાકોમાં તોફાની વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા। આખી રાત તોફાની વરસાદે બનાસકાંઠાને ગમરોડી નાખ્યું અને સવાર પડતા તો ચારે તરફ પાણી જ પાણી હતું। સુસવાટા ભર્યા પવન અને ભારે વરસાદ બાદની સ્થિતિ કેટલી વિકરાળ હશે એ જાણવા આ દ્રશ્યો જ કાફી છે। મસમોટા કોલ્ડ સ્ટોરેજના પતરા ઉખેડી ફેંક્યા એટલી હદે તોફાનનું તાંડવ હતું। પતરા ઉડીને 100 ફૂટ દૂર ફંગોળાઈ ગયા। જતા જતા વાવાઝોડાનું બનાસકાંઠામાં તાંડવ જોવા મળ્યું। ડીસા થરાદ હાઈવે પર મોટો શેડ ઉડીને પડી ગયો। લુણાવા નજીક મોટો શેડ રોડ પર ઉડીને પડતા વાહન ચાલકો અટવાયા હતા। માત્ર શેડ જ નહીં પણ આ રોડ પર કેટલાય વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા। વિકટ બનતી પરિસ્થિતિ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી સતત ખડેપગે રહ્યા। થરાદ ડીસા હાઈવે પર વૃક્ષ ધરાશાયી થયાના સમાચાર મળતા જ શંકર ચૌધરી વરસતા વરસાદમાં ઘટના સ્થળે પહોંચ્યા, જ્યાં લોકોના હાલચાલ પૂછી તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની કરાતી કામગીરીની માહિતી મેળવી નિરીક્ષણ કર્યું। બનાસકાંઠામાં વાવાઝોડાની ભારે અસર, તેજ પવન અને ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। સુઈગામ, વાવ, ભાભર અને થરાદમાં ભારે પવનથી નુકસાન થયું। આ ઉપરાંત લાખણી, દિયોદરમાં પણ તેજ પવનથી તબાહી સર્જાઈ। કેટલાક સ્થળોએ મકાનોના પતરા ઉડ્યા તો ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા। અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે આ દ્રશ્યો છે થરાદ એસટી બસ સ્ટોપના। ભારે વરસાદને કારણે એસટી બસ સ્ટોપમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાવાના કારણે અનેક જગ્યાએ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હોવાના દ્રશ્યો જોવા મળ્યા। ભારે પવન ફૂંકાતા વીજ થાંભલાઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું, જેના કારણે કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો। જો કે પવન અને વરસાદ વચ્ચે પણ વીજ કર્મચારીઓ કામ કરતા દેખાયા। ધાનેરાના તુલસીનગર પાસે જીઈબીના કર્મચારી લોખંડના થાંભલા પર ચડી કામ કરી રહ્યા હતા। અતિ ભારે વરસાદને કારણે પાલનપુર પાણી પાણી થઈ ગયું। પાલનપુરના હાઈવે પાણીના હવાલે થતા મુશ્કેલી સર્જાઈ। ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ, પાલનપુર થયું પાણી પાણી। હાઈવે પાણીમાં ગરકાવ। પાલનપુરમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી।
વાવાઝોડું ગયા બાદ તેની અસર ભયાનક હતી. અહીં ભારે વરસાદના કારણે પાલનપુર હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાઈવે પર પાણીએ સામ્રાજ્ય જમાવી દીધું છે. હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જાણે કે હાઈવે બેટમાં ફેરવાઈ ગયો હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદને કારણે પાલનપુર અમદાવાદ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા. હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા હતા. પાણી ભરાતા હાઈવેનો એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી. બીજી તરફ ભારે પવનથી વીજ પોલ અને વૃક્ષો પણ ધરાશાયી થયા હોય તેના કારણે કેટલાક રસ્તાઓ પણ બ્લોક થયા. તોફાની વરસાદ અને તેજ પવનના કારણે પાલનપુરના કેટલાય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. આખી રાત મેઘરાજાએ તાંડવ મચાવ્યા બાદ સવારે જોયું તો બનાસકાંઠાના હાલ બેહાલ હતા. ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. પાલનપુર ડીસા હાઈવે પર ભારે વરસાદ ખાબક્યો. ભારે વરસાદને લીધે રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. રસ્તા પર બેટ જેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદ ખાબકી શકે છે. બનાસકાંઠામાં મેઘ તાંડવ. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. ધાનેરામાં ધોધમાર વરસાદથી અનેક રસ્તા બ્લોક થયા. વહોલા વોકડામાં પાણીની ભરપૂર આવક થતા રસ્તો બ્લોક થયો. રૂણીથી અનારપુર રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે વાહન ચાલકો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા. ડીસા, થરાદ અને ધાનેરામાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રાત્રે ખાબકેલા વરસાદ બાદ સવારે પાણી જ પાણી દેખાયું. બનાસકાંઠાના ડીસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18ની ટીમ પહોંચી ત્યારે મોટા ભાગના વિસ્તારોમાં બેટ જેવી સ્થિતિ હતી. ડીસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ભારે વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. ગ્રામીણ વિસ્તારોમાં તો વરસાદે ખાનાખરાબી સર્જી, સાથે ડીસા શહેરને પણ ગમરોડી નાખ્યું. ડીસાની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા. ભારેથી અતિભારે વરસાદના પગલે ખેડૂતોના પાક પર પણ ખતરો આવી પડ્યો. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ ખાબકતા ચારે તરફ પાણી પાણી થઈ ગયું. થરાદ ડીસા હાઈવે પર ભારે પવન સાથે વરસાદ વરસ્યો. મોડી રાતથી ભારે વરસાદ શરૂ થતા સવાર સુધીમાં તો હાઈવે પર તળાવ ભરાઈ ગયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. રસ્તા પર પાણીનું સામ્રાજ્ય છવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી. પાણી ભરાવાના કારણે ટ્રેક્ટર ડૂબ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અડધું ટ્રેક્ટર પાણીમાં ગરકાવ છે, ત્યારે નાના વાહનોની શું હાલત થઈ હશે. જળભરાવની સ્થિતિ વચ્ચે ડીસામાં નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર કરવું પડ્યું. સવાર સુધીમાં સૌથી વધુ વડગામ, ધાનેરામાં 4 ઇંચ વરસાદ નોંધાયો. દિયોદર, ભાભર, સુઈગામ અને ડીસામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. પાલનપુર, અમીરગઢ, દાંતા અને થરાદમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. આ તરફ ધાનેરામાં પણ અવિરત વરસાદને કારણે અત્ર સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ધાનેરાથી સાંચોરને જોડતા નેશનલ હાઈવે નંબર 168 પર પાણી ભરાઈ ગયા. હાઈવે પર પાર્ક કરેલ ગાડીઓ પાણીમાં ગરકાવ થતી જોવા મળી. ધાનેરા સાંચોર હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બનાસકાંઠા પંથકમાં સ્થિતિ વાવાઝોડાથી કમ નથી. ખાના ખરાબી વચ્ચે કેટલાય વૃક્ષો ધરાશાયી થઈ ગયા. બનાસકાંઠામાં તબાહીનું તાંડવ. ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો. મહાકાય વૃક્ષો થયા જમીન દોસ્ત. વાવાઝોડું તો ગયું, પણ ત્યારબાદ જે તબાહીનું તાંડવ સર્જાયું એ ભયાનક હતું. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાને તોફાની વરસાદે ગમરોડી નાખ્યો. ભારે પવન સાથે ખાબકેલા વરસાદે મસમોટા વૃક્ષોને ઝપેટમાં લીધા. તેજ પવન ફૂંકાતા ડીસા, થરાદમાં મહાકાય વૃક્ષો જમીન દોસ્ત થઈ ગયા. મસમોટા ઝાડ રસ્તા પર પડતા વાહન વ્યવહારને મોટી અસર પહોંચી. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે ડીસા, થરાદ હાઈવે પર અનેક વૃક્ષો ધરાશાયી થયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. રોડ પર વૃક્ષો પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ વિસ્તારમાં અંદાજિત 100 જેટલા વૃક્ષો ધરાશાયી થયા. માત્ર વૃક્ષો જ નહીં, થરાદ અને ધાનેરામાં એટલી હદે પવન ફૂંકાયો, એટલી હદે વરસાદ ખાબક્યો કે વીજ પોલ ન ટકી શક્યા. થરાદ ધાનેરા હાઈવે પર વીજ થાંભલા ધરાશાયી થયા. કેટલાક વિસ્તારોમાં તો વીજ લાઈન પર વૃક્ષ પડતા થાંભલા ધરાશાયી થઈ ગયા. થરાદ અને ધાનેરામાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. હજી પણ આગામી 2 દિવસ ઉત્તર ગુજરાત માટે ભારે છે. સૌરાષ્ટ્ર, કચ્છ બાદ ઉત્તર ગુજરાતમાં આગાહીના દ્રશ્યો સામે આવ્યા. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા.
રસ્તા પર વૃક્ષ પડતા તંત્રએ યુદ્ધના ધોરણે વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી. કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તેને લઈને કામગીરી શરૂ કરવામાં આવી. બિપરજોયની અસરને કારણે હાલ ગુજરાતમાં વરસાદી વાતાવરણ છે. બનાસકાંઠાના ડીસામાં ભારે પવન સાથે વરસાદ વરસતા એક વૃક્ષ ધરાશાયી થયું હોય એવો વિડીયો વાયરલ થયો. બનાસકાંઠાના ધાનેરામાં ઘરોમાં પાણી ભરાઈ ગયા. ઉમિયાનગરમાં રહેણાંક મકાનમાં પાણી ભરાઈ ગયા. રહેણાંક મકાનમાં પાણી ભરાતા પરિવારે પાણી સાથે રાત ગુજારી. અને હવે આપની સીધા લઈ જઈશું. અમિત શાહ સંબોધન કરી રહ્યા છે કચ્છની સ્થિતિની. એનું જાત નિરીક્ષણ કરવા માટે માન્ય અમિતભાઈ અહીંયા આવ્યા હતા. અમે સાથે આજે મુલાકાત લીધી છે અને અગાઉની પ્રેસ माननीय अमितभाई साहब. मित्रों, आप सभी का आज की प्रेस वार्ता में स्वागत है. आज मैं और गुजरात के माननीय मुख्यमंत्री साथ में जखो, जहां पर बिपोरजॉय लैंड हुआ था, वो पॉइंट से लेकर 2 तहसीलों के काफ़ी स्थानों पर लोगों की मुलाकात की है. प्राथमिक आरोग्य केंद्र में जो सगर्भा माताएं थी उनकी मुलाकात की है, किसानों की मुलाकात की है और बचाव कार्य में लगे एनडीआरएफ, एसडीआरएफ के जवानों से भी बातचीत करी है. अंत में आज यहाँ पर डिस्ट्रिक्ट कलेक्टर कच्छ की ऑफिस में गुजरात सरकार के सभी मंत्रीगण, विधायक, सांसद, गुजरात सरकार के सभी अधिकारी और भारत सरकार की सभी एजेंसियां और अधिकारियों के साथ हाइब्रिड मोड में एक मीटिंग भी हुई है जिसमें रिव्यू किया गया है. बिपोरजॉय का जब समाचार आया 6 तारीख को, तब बहुत सारी आशंकाएं सबके मन में थी, मगर मैं बहुत संतोष के साथ आज की रिव्यू मीटिंग के साथ कह सकता हूं कि माननीय प्रधानमंत्री जी से लेकर गुजरात के मुख्यमंत्री जी से लेकर गांव के पटवारी तक और सभी चुने हुए जनप्रतिनिधि, अनेक स्वयंसेवी संस्थाएं और सभी संकटग्रस्त इलाके की जनता के सहयोग से कम नुकसान में आज इस साइक्लोन का स्थापना करने में हम सफल हुए. इस यात्रा में माननीय प्रधानमंत्री जी ने एक रिव्यू भारत सरकार की सभी एजेंसियों का रखा. उसी दिन वीडियो कॉन्फ्रेंस पर गुजरात के माननीय मुख्यमंत्री और सभी अधिकारीगण भी उसमें उपस्थित रहे. फिर भारत सरकार के मंत्रिमंडल सचिव, गृह सचिव, मेरे स्तर पर और मुख्यमंत्री जी के स्तर पर अनेक बार तंत्र को अलर्ट करने के लिए अलग अलग मीटिंग, वीडियो कॉन्फ्रेंस और सूचनाओं का आदान प्रदान हुआ. ये सब मिलाकर सजगता के साथ जनता का सहयोग लेते हुए, सारे स्वयंसेवी संस्थाओं का सहयोग लेते हुए बहुत सफलता से हम बाहर निकले. मित्रों, 140 किलोमीटर पर आवर की स्पीड के साथ साइक्लोन जब लैंड करता है और उसके तीसरे दिन शाम को इसका रिव्यू करते हैं, तब मालूम पड़ता है कि एक भी व्यक्ति की जान इस साइक्लोन में नहीं गई है. तो काम करने का संतोष भी होता है और काम करने का आनंद भी होता है. मैं गुजरात सरकार के मुख्यमंत्री और गुजरात सरकार की पूरी टीम को, मुख्य सचिव जी से लेकर गांव के, तहसील के पटवारी और तहसील पंचायत के लोगों तक
बहुत बहुत बधाई और साधुवाद देना चाहता हूं कि इतने बड़े संकट में से कम नुकसान के साथ गुजरात की जनता को बाहर निकाला गया है। एक प्रकार से एक क्लासिक एग्जाम्पल है टीम वर्क का। भारत सरकार की सारी एजेंसियां, गुजरात सरकार की सारी एजेंसियां, मुख्यमंत्री जी से लेकर नीचे तक सारे विधायक, सांसद और सभी राजनीतिक दल और एनजीओ सबने मिलकर समय पर मिली हुई सूचना का उपयोग जान माल को बचाने के लिए कैसे हो सकता है, इसका एक क्लासिक एग्जाम्पल आज गुजरात सरकार ने सेट किया है। गुजरात सरकार ने हर तहसील में राज्य सरकार का एक मंत्री, विधायक तो थे ही, सांसद, केंद्र सरकार के एक मंत्री, हर जिले में प्रभारी सचिव, हर तहसील में सचिवालय में बैठने वाले सीनियर ऑफिसर और सारे विभागों को एक्टिवेट करते हुए एनडीएमए के साइक्लोन की पूरी गाइडलाइन को लेटर एंड स्पिरिट में जमीन पर उतारने का काम किया है और उसी का नतीजा है कि एक भी जानहानि नहीं हुई है। सिर्फ 47 लोग 47 लोग इंजर्ड हुए हैं, उसमें भी एक भी इंजरी ऐसी नहीं है जिसमें परमानेंट अपंगता आए या सीरियस प्रकार की इंजरी हो, और पशुओं को मृत्यु भी अब तक सिर्फ 234 रिकॉर्ड पर आई है। इतनी बड़ी कोस्ट लाइन, जूनागढ़, कच्छ, जामनगर, पोरबंदर, देवभूमि, द्वारका, गिर सोमनाथ, मोरबी और राजकोट, इतने जिलों के व्याप रखने वाले इस साइक्लोन में से इतने कम नुकसान के साथ बाहर निकलना सच अर्थ में गुजरात सरकार इसके लिए अभिनंदन की अधिकारी है। देश के सम्माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जब से साइक्लोन का समाचार मिला, पहले दिशा गुजरात की ओर नहीं थी, फिर भी पूरे तंत्र को सचेत करने और सारी व्यवस्थाओं को चुस्त दुरुस्त रखने तक रात को 1-1 बजे तक स्वयं निगरानी रखी। कई बार गृह मंत्रालय को, अनेकों बार राज्य सरकार को स्वयं बात कर हर छोटी छोटी चीज का ध्यान रखने का जो सूचना दिया, इसका ही नतीजा है कि आज हम बहुत कम नुकसान में बाहर आए हैं। कई बार मीडिया में चला इतने गांवों में बत्ती, गुल वगैरह, मैं थोड़ी स्पष्टता करना चाहता हूं कि एनडीएमए का प्रोटोकॉल है कि जहां 50 किलोमीटर से ज्यादा गति पर हवाएं चलती हो, वहां एचटी लाइनों को बंद किया जाता है। इसके तहत 3400 गांवों में बिजली रोकी गई थी, उसमें से 1600 गांवों में बिजली रिस्टोर कर दी गई है, और मुझे विश्वास दिलाया है तंत्र ने कि 20 तारीख की शाम को 6 बजे तक सभी के सभी गांवों में बिजली रिस्टोर कर दी जाएगी। मैं मानता हूं इससे ज्यादा जल्दी से बिजली का रिस्टोरेशन हो नहीं सकता। लगभग 1206 सगर्भा बहनें चिन्हित कर उनको सुरक्षित अस्पतालों में पहुंचाया गया। उसमें से एक अस्पताल का आज मैं विजिट कर आया हूं, और साइक्लोन के दिन ही एक नन्ही सी बिटिया ने जन्म लिया है, उसको मैं मिलकर भी आया हूं, इनकी माता को भी मिलकर आया हूं। सारी सगर्भा बहनों ने संतोष व्यक्त किया है। इनके खाने पीने से लेकर मेडिकल चेकअप तक की सारी व्यवस्थाएं ढंग से हुई है, और ये 3 दिन के अंदर 707 सफल प्रसूति वहीं पर अस्पतालों में की गई है। ये बहुत बड़ी उपलब्धि है। संवेदना के साथ ये बहनों को संभालकर अस्पताल में पहुंचाना और उनकी प्रसूति की चिंता करना। कुल
1,08,208 जितने सिविलियंस को सलामत जगह पे ले जाने की कार्यवाही हुई है। 1,08,208 ये आंकड़ा सुनकर मुझे भी बहुत आश्चर्य इसलिए हुआ क्योंकि गुजरात में जल्दी से कोई अपना घर छोड़कर जाना नहीं चाहता, यहाँ की एक प्रकृति होती है। मगर गुजरात सरकार ने और चुने हुए प्रतिनिधियों ने साथ में रहकर सबको सलामत जगह पे पहुंचाया। इसी का कारण है कि आज एक भी जानहानि नहीं हुई। कुल मिलाकर 73,000 जितने पशुओं को सलामत जगह पर पहुंचाने का काम किया। हवा के तेज झोंकों से और थपेड़ों से वृक्ष उखड़कर निकल न जाए इसलिए 3,27,890 वृक्षों का समय पर प्रूनिंग कर दिया गया, जिससे टहनियां और पत्ते कम होने के कारण हवा इसको जमीन से उखाड़ नहीं सकी और इसके कारण इतने बड़े साइक्लोन के बाद भी कम से कम वृक्षों को नुकसान हुआ है। लगभग 4,317 सभी जिलों से मिलाकर होर्डिंग्स को समय पर हटाया गया। कई सारे साइक्लोन में एक्सपीरियंस में आता था जब होर्डिंग पवन के थपेड़े। તો કચ્છની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પત્રકારોને માહિતી આપી રહ્યા હતા કે ટીમ વર્ક ઘણું સારું રહ્યું છે અને કચ્છમાં ઓછામાં ઓછું નુકસાન થયું છે તે ખૂબ જ રાહતની વાત છે। આગળ વધીએ। દે ધનાધન વરસાદે પાટણને પાણી પાણી કરી નાખ્યું। મસ્ત મોટા વૃક્ષો ધરાશાયી થઈ ગયા। પાટણમાં આકાશી આફત તોફાન બનીને વરસી। પાટણ જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદથી ચોમાસા જેવો માહોલ સર્જાયો। પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેજ પવન સાથે વરસાદ ખાબક્યો। ભારે વરસાદના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા। દૂર દૂર સુધી પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। પાટણ, સમી, હારીજ સહિતના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ભારે વરસાદને કારણે હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા। રાધનપુર, સાંતલપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। વરસાદને પગલે રાધનપુર, સાંતલપુર અને વારાહીમાં વીજ પુરવઠો ખોરવાતા વધુ વિકટ સ્થિતિ બની। અવિરત વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયાની ઘટના બની। સાંતલપુરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો તો રાધનપુરમાં 4 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે સિદ્ધપુરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। પાટણમાં ભારે વરસાદને પગલે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। રાધનપુર હાઈવે પર મહાકાય વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ ધરાશાયી થતા પાટણનો રસ્તો બંધ કરવાની ફરજ પડી। વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં હજુ પણ યથાવત છે, ત્યારે પાટણના નાજીપુરામાં ભારે વરસાદ થયો। આ તરફ રાધનપુરમાં પણ ખાના ખરાબી સર્જાઈ। લોકોએ પોતાના આશિયાના પણ ગુમાવી દીધા। રાધનપુરમાં રાત્રે આકાશી આફત એટલી ત્રાટકી કે જ્યારે લોકો સવારે ઉઠ્યા ત્યારે બધું તબાહ થઈ ચૂક્યું હતું। ચારે તરફ જળબંબાકારની સ્થિતિ હતી। ભારે પવન અને વરસાદે રીતસરનો વિનાશ વેર્યો। જર્જરિત મકાનો ક્ષતિગ્રસ્ત થયા। કેટલાય મકાનો છત વગરના થઈ ગયા। કેટલાક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। અમારી ટીમે રાધનપુરના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી ત્યારે કેટલાય લોકોના ઘર તબાહ થઈ ચૂક્યા હતા। 3 વાગે સાહેબ બહુ પવન આવ્યો અને બહુ તોફાન આવ્યો એટલે અમે જમતા હતા અને જમતા એવો જ મકાન પડી આવ્યો અને અમે દોડીને બહાર નીકળી આવ્યા। હવે આ નાની ઓટડી છે એમાં રહીએ છીએ બધા, એને નુકસાન અત્યારે રાંધી ખાધું નથી। હજી સવારથી હજી ભૂખ્યા છીએ, કોઈ વ્યવસ્થા છે નહીં। આકાશમાંથી ત્રાટકેલી આફતે અહીંના સમગ્ર વિસ્તારને ગમરોડી નાખ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં એટલી હદે પાણી ભરાઈ ગયા કે લોકોને રસ્તો પસાર કરવો પણ મુશ્કેલ બન્યો। બાળકોના ચહેરા પણ ભયભીત દેખાયા તો મકાન ધરાશાયી થઈ જતા વૃદ્ધો લાકડીના સહારે ઊભા રહેવા મજબૂર બન્યા। અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં ચોમાસું 25-26 જૂને બેસી શકે છે। આવતીકાલથી ઘટશે ચક્રવાતી વરસાદ। ચોમાસા અંગે અંબાલાલની મોટી આગાહી। ગુજરાતમાં ચોમાસાનું વહન જબરજસ્ત હશે। પવન સાથે અતિ ભારે વરસાદનું વહન ગુજરાત તરફ। અંબાલાલ પટેલે જે રીતે 2-3 મહિના અગાઉ આગાહી કરી દીધી હતી કે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે, ત્યારે હવે તેમણે ચોમાસા અંગે અને વરસાદ ગુજરાતને ક્યારે ગમરોડશે તે અંગે આગાહી કરી। અંબાલાલે કેટલીક તારીખોની વાત કરીને ગુજરાતની નદીઓમાં તથા ડેમોમાં નવા નીર આવવાની આગાહી કરી છે। તેમણે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચી શકે છે તેની શક્યતાઓ તારીખ સાથે જણાવી છે। ગુજરાતમાં ચોમાસું 25 અને 26 જૂને બેસવાનું અનુમાન લગાવ્યું, જ્યારે તારીખ 27 થી 30 માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી।
ચોમાસું લગભગ 1 સપ્તાહ જેટલું મોડું પડવાની શક્યતા છે, એટલે ગુજરાતમાં ચોમાસું 25-26 જૂને આવવાની શક્યતા રહે છે. અને આ ચોમાસું જે છે એનું વહન જે છે એ જબરજસ્ત છે. પવન સાથે લગભગ અતિ ભારે વરસાદનું એક મોટું વહન ગુજરાત તરફ આવી રહ્યું છે. અંબાલાલે કહ્યું કે વરસાદનો બીજો રાઉન્ડ હવે 25 થી 30 જૂનમાં આવી શકે. 25 થી 30 જૂનમાં વરસાદનું વહન જબરજસ્ત હશે. સારા વરસાદને કારણે પાણીની આવક વધશે. જુલાઈથી શરૂઆતમાં પણ સારા વરસાદનું અનુમાન લગાવ્યું. તારીખ 27 થી 30માં વરસાદનું વહન જબરજસ્ત લઈને આવે છે અને આ પાણીના આવકના કારણે, આવરાના કારણે ગુજરાતમાં પાણીની સમસ્યા મહદઅંશે હલ થવાની શક્યતા રહેશે. કચ્છના માંડવીમાંથી પણ તારાજીના ભયાવહ દ્રશ્યો આવ્યા. ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા. વાવાઝોડા બાદ માંડવીમાં મહાતબાહી. ઠેર ઠેર તારાજી, હચમચાવતી તસવીરો. વાવાઝોડાના કહેરના ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો. વિહામણા બિપરજોય વાવાઝોડાએ કચ્છમાં રીતસરનું તાંડવ મચાવ્યું. ખાસ કરીને માંડવીમાં મહાતબાહી સર્જી. સુસવાટા ભર્યા પવન અને ધોધમાર વરસાદ સાથે ત્રાટકેલા વાવાઝોડાએ માંડવીમાં વિનાશ વેર્યો. વાવાઝોડા બાદ ડ્રોનથી લેવાયેલા આકાશી દ્રશ્યો જ કહી આપે છે કે માંડવી જાણે કે વેરણ છેરણ થઈ ગયું. ઠેર ઠેર તારાજી મચી. ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા. ઠેર ઠેર વૃક્ષો જમીન દોસ્ત થઈ ગયા. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ વાવાઝોડું કચ્છમાં જ ત્રાટક્યું. વાવાઝોડા બાદ હજુ પણ કચ્છમાં વરસાદી માહોલ છે. માંડવીમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે હજી પણ જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાયેલી છે. મેદાન હોય કે રસ્તા હોય, તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ છે. કુદરત જાણે કે કોપાયમાન થઈ હોય તેમ માંડવીમાં ખાના ખરાબી સર્જાઈ. વાવાઝોડું આવ્યું ત્યારે તો તાંડવ જેવી સ્થિતિ હતી, પરંતુ ત્યારબાદની સ્થિતિ પણ તબાહીથી કમ નથી. જ્યાં જુઓ ત્યાં નુકસાની જ નુકસાની. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં કેરી, કેળા અને દાડમના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા. જોઈને જ ધ્રુજી જવાય એવા ભયાવહ દ્રશ્યો. દાહોદમાં 2 મહિલા પર ઝાડ પડ્યું. સ્કૂટર પર સવાર 2 મહિલાઓ ઉપર ઝાડ જાણે કે કાળ બનીને ત્રાટક્યું. વિપુરજોય વાવાઝોડાની અસરના કારણે જોરદાર પવન ફૂંકાયો, જેના કારણે વૃક્ષ ધડાકાભેર સ્કૂટર લઈ અને પસાર થઈ રહેલી મહિલાઓ ઉપર પડતા ગંભીર ઈજા પહોંચી. દાહોદમાં છાપરીમાં દુર્ઘટના ત્યારે બની કે જ્યારે પંચાયત શાખાના નાયબ ચેટનીશ અધિકારી અન્ય એક સહકર્મી સાથે પસાર થઈ રહ્યા હતા. બરાબર એ જ સમયે સુસવાટા સાથેના પવને ઝાડને જમીનદોસ્ત કર્યું અને વૈશાલીબેન ઝપેટમાં આવી જતા નીચે પટકાયા. પરિણામે તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. જોકે હાલ તેઓની તબિયત સુધારા પર છે. અણધારી આફત ઉડીને માથે પડી. સુરતમાં એક વ્યક્તિ પર ટાંકી પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સુરતમાં બિલ્ડિંગ ઉપરની પાણીની ટાંકી પવનથી ફંગોળાઈ એક વ્યક્તિના માથે પડી. લોકોએ તાત્કાલિક આવી ટાંકી હટાવીને જીવ બચાવ્યો. ટાંકી પડવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વાવાઝોડાને કારણે 5 દિવસથી ફૂંકાતા ભારે પવનને કારણે ક્યાંક પતરાના શેડ ઉડ્યા તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા. પરંતુ સુરતમાં એક મસમોટી ટાંકી પડવાનો વિડીયો વાયરલ થયો. સુરતમાં બનેલી આ આશ્ચર્યજનક ઘટના બાદ દ્રશ્યો જોઈને સૌ કોઈ ચોંકી ગયા. આ અજીબોગરીબ ઘટના સીસીટીવીમાં જોવા મળી. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આશ્ચર્યજનક દ્રશ્યો સામે આવ્યા, જેમાં આવાસમાંથી પસાર થતી એક વ્યક્તિ ઉપર એકાએક જ બિલ્ડિંગના ઉપરથી પાણીની પ્લાસ્ટિકની ટાંકી નીચે પડી ગઈ. આપણે કલ્પના સુદ્ધા ન કરી હોય એ પ્રકારની ઘટના બની. એક જ વ્યક્તિ ભેસ્તાનની બજારમાં પસાર થઈ રહી હતી. એ દરમિયાન જ એકાએક આવાસ પરથી પાણીની ટાંકી ફંગોળાઈને સીધી એ વ્યક્તિના માથે પડી. ટેરેસ ઉપર મૂકેલી પ્લાસ્ટિકની પાણીની ટાંકી ધડાકાભેર પડતા તે નીચે દબાઈ ગયો. આ ઘટના સમયે એક અન્ય બાળકી પણ યુવકની સાથે ચાલીને જતી નજરે પડે છે, પરંતુ તેનો આ ઘટનામાં ચમત્કારિક બચાવ થઈ જાય છે. તો મહીસાગર અને મહેસાણા, રાજકોટમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો. મહીસાગર જિલ્લામાં વાવાઝોડાની અસરથી ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો. મોડી રાત્રે પણ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડ્યો, પરંતુ સવારે વરસાદે વધુ ગતિ પકડી. લુણાવાડા, સંતરામપુર, વીરપુર, ખાનપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. મહીસાગરમાં વાવાઝોડાની અસરને કારણે અનેક જગ્યાએ 27 વીજ પોલ ધરાશાયી થયા. આપણું ગુજરાતમાં અત્યારે આટલું જ. નમસ્કાર.